આ ગિરનાર, આ આપણી ગિરિમાળા, આ આપણી વનરાય એ 50 વાર વનસ્પતિ એટલે દુનિયાની કોઈ ઔષધિ એવી નહીં હોય કે આપણી ગિરનારમાં ન થતી હોય. તો આ દૂધની ધારાવાળીનો એક અર્થ મેં સંતો પાસેથી જાણ્યો. જેટલા સંતોના મેં દર્શન કર્યા એટલે પહેલાં તો મારી જાતને ધન્ય અનુભવું છું કે આજે હું અહીંયા હાજર રહી શક્યો. પ્રદીપભાઈ કરાર કરી લીધું છે 11 મારી પાછી સ્ટાર્ટ થવા જઈ રહી છે. મારવેલાથી બોરદેવી આ રૂટ પર જવાનું છે દૂધધારા સાથે. સ્ટાર્ટ થઈ ગઈ છે પરિક્રમા. કંઈક રસ્તો છે બોરદેવી જવા માટે. દૂધધારા પરિક્રમા સ્ટાર્ટ થઈ ગઈ છે. મારવેલાની અંદર છે ને બધા વૃક્ષ જો એકદમ અદ્ભુત ઊંચા ઊંચા કુદરતની કરામત. આ જો હા વૃક્ષ જો એકદમ ઊંચા ઊંચા. આ બધું નજારો મારવેલા જોવા મળે પરિક્રમા રૂટ ઉપર. અહીંથી હવે ઢોરી ચડવાનું આવ્યું છે નાની એવી. મોટા મોટી ઢોરી પૂરી થવા આવી છે. જંગલ ખાતાવાળાને ભાઈ ધન્યવાદ કહેવો પડે. અહીંયા આ બધો માલ ચડાવી અને પગથિયા બનાવ્યા છે. વાહ ભાઈ વાહ. હવે ઉતરવાનું છે. થોડી ચડી રહ્યા ને ભાઈ બધા ઠાકી ગયા ગરમીથી લોચપોચ હતા. અને અહીંયા પવન એવો આવે છે ને બધા બેસી ગયા અને ભાઈ બધાની ગરમીને ઠાક ઉતરી ગયો છે. આપણે પ્રદીપભાઈનો અવાજ. અને આ ઢોરી હવે ઉતરવાની છે. અત્યાર સુધી ભાવ પેક જંગલમાં હતા અને અહીંથી હવે ખુલ્લું મેદાન આવી જાય છે. આ બાજુ પ્રદીપભાઈ ફટોફટો ઊભા રહી ગયા લોકેશન ખૂબ સરસ મજાનું છે. સામે દાતાર પર્વતના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. આ જગ્યા ઉપર ગિરનારી મહારાજના સરસ મજાના દર્શન. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. ખરેખર મને તો વિચાર આવે છે એટલો બધો માલ અહીંયા કઈ રીતે ચડાવ્યો હોય છે, પહોંચાડ્યો હોય છે અને કેટલા બધા પગથિયા ઢોરી ઉપર. લગભગ બધી ઢોરી છે ને આ રીતના પગથિયા પાકા બની ગયા છે. ભાઈ ધન્ય છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાવાળા લોકોને આવી બધી મહેનત કરી અને લોકોની જે તકલીફ હતી આ ઢોરી ચડવામાં. ઘણા લોકો ચોમાસામાં જો વરસાદ આવી ગયો હોય પરિક્રમામાં તો ઘણા લોકો લસરતા પડતા. તો બધાનું ધ્યાનમાં રાખી અને આવા સરસ મજાના પગથિયા બનાવી દીધા.
જય હો જંગલ ખાતાવાળાની, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જય હો. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલું ધ્યાન પબ્લિકનું રાખે છે, એટલે પબ્લિકનું હવે પગથિયા પૂરા. ફરી પાછા આવા કાચા માર્ગે હાલવાનું છે હવે. અહીંથી હવે ઘનઘોર જંગલ ચાલુ થાય છે અને અહીંયા પણ ઊંચા ઊંચા વૃક્ષ અને વરસાદ અહીંયા આવી ગયો એવું લાગે. પોચું પોચું છે હાલવામાં. આ વૃક્ષ જો કરવડા ઊંચા ઊંચા વળવાયું તો જો નદીઓ હજી ચાલુ નથી થઈ. વરસાદ એટલો આવ્યો જ નથી, નદી ચાલુ થઈ જાય એટલો. ઢોળી ઉતરીને હવે આવો જંગલવાળો રસ્તો આવી ગયો છે. કેટલા વર્ષો જૂનું આ વૃક્ષ છે. આ કરામત છે ગિરનારીની માયા. આમાં પણ એક પ્રાચીન વૃક્ષ છે, પીપેરું એવું લાગે છે. ત્યાં પણ દેવસ્થાન આવેલું છે અને એ પણ જો કેટલું બધું ઊંચું, વર્ષો જૂનું. આ જગ્યા ઉપર હવે પાણી જોવા મળ્યું છે. નદીમાં થોડુંક પાણી આવી ગયું એવું લાગે. આપણી યાત્રા પણ અહીંયા પહોંચી ગઈ છે. હવે નદીમાં થોડું ઘણું પાણી હેલું જાય છે અત્યારે. જય ગિરનારી. કરમણ ભગત પણ અહીંયા પહોંચી ગયા છે. વાહ ભાઈ હજી આપણે બાવર ગાડી પીવાનું એ મમ્મી જાઉં હા ઠેવો રાખી દેજો, કેટલો લઈ જાવ. તો ભાઈ વાગી ગયા છે હવે 2:30 અને બોરદેવી હવે અહીંથી અડધો પોણો કિલોમીટર જેવું રહ્યું છે. અને પરિક્રમા દૂધધારા અહીંયા પહોંચી છે હવે. જય ગિરનારી. હવે પહોંચી ગયા છે તન રસ્તે. વાહ ભાઈ વાહ. અહીંયા ડંકી પાણીની સુવિધા, અહીંયા ચા પાણીની સુવિધા પણ, નાસ્તા પાણીની વ્યવસ્થા કરેલી છે. અહીં સરસ મજાનો ડેમ છલકીને પાણી જઈ રહ્યું છે અત્યારે. વાહ વાહ. બોરદેવી પહોંચવા આવ્યા છે ત્રણ રસ્તા પછી. હવે બોરદેવી પહોંચવા આવ્યા છે. અહીંયા પણ ઝરણું, નદી, નાળા, થોડું થોડું પાણી હેલું જાય છે. જય ગિરનારી.
માતાજીનું મંદિર નવનિર્માણ થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. જય રે ગણપતિ દાદા. અહીંયા ગણપતિ દાદા. સામે હનુમાનજી મહારાજ. વાહ ભાઈ વાહ. થી દાતાર પર્વતના સરસ મજાના દર્શન થાય છે. જય દાતાર બાપુ. અહીંયા પાણીના ઝરણા દેખાય છે. થી ગિરનારી મહારાજના પણ ખૂબ સરસ મજાના બધી ટેકરીના દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. સુંદર મજાના ફોટા આવે છે અહીંથી ગિરનારી મહારાજ સાથે. તો આવું સરસ મજાનું અત્યારે બોરદેવી માતાજીનું પટાંગણ છે. વાહ ભાઈ વાહ. બોરદેવીથી હવે જઈ રહ્યા છીએ ભવનાથ તરફ. અહીંયા જો બોલાવી બધાને ચા પાણીની વ્યવસ્થા. વાહ ભાઈ વાહ. જય ગિરનારી. અત્યારે હવે આપણે ખોડિયાર માતાજીના સ્થાન પાસે પહોંચવા આવ્યા છીએ બોરદેવીથી. અને અહીંથી નવનાથ ધોણાના જે પર્વતના દર્શન સરસ મજાના દર્શન થાય છે અહીંથી. જંગલ. હવે દૂધવન હનુમાન દાદાને દૂધ અભિષેક કરવા જઈ રહ્યા છીએ. હવે વાત જય ગિરનારી. દૂધવન પહોંચી ગયા છે બાપુની સમાધિ સ્થાન પાસે. હવે વાત જય ગિરનારી. હવે વાત હર હર મહાદેવ. મહાદેવ. મહાદેવ આવતે આવતે. બુદ્ધેશ્વર મહાદેવ કી જય. જય ભાઈ. પરમ પૂજ્ય શ્રી ગુરુ મહારાજ હનુમાનદાસ મહારાજ કી જય. ખોડિયાર માત કી જય. મહાકાળી માત કી જય. દેવી માત કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. ફોટો વિડીયો ઉતારજો અમારા. મારી પાસે ફોન નથી. જય ભોળાનાથ. જય હો જગન્નાથ મહારાજ. હનુમાનદાસ મહારાજ જય હો. ગુરુ મહારાજ કી જય. જો ભાઈ એક ફોટો મારો આપણા ગ્રુપ પર. બાજુ કોક મોકલો એવો દેજો. તમે બધા ભાગી જાવ તો હું રહી જાય. દૂધવનથી નીકળી ગયા છે. હવે જવાનું છે ખોડિયાર મંદિરે. પછી મેલડીમાંના સ્થાનકે અહીંયા પણ દૂધધારાની પરિક્રમા થતી ગઈ છે. જય મેલડીમાં. જય ગિરનારી. ઓમ નમો નારાયણ.
હવે ખોડિયાર મંદિરેથી આગળ વધી રહ્યા છીએ દૂધધારા પરિક્રમા અને ગિરનારી મહારાજના અહીંથી સરસ દર્શન થાય છે પણ થોડાક વૃક્ષ આડા આવે છે દર્શન થાય તો આગળથી તમને કરાવું સરસ મજાના દર્શન થાય છે અહીંથી સરસ મજાના ગિરનારી મહારાજના દર્શન થાય છે વાહ ભાઈ વાહ આપણે ભવનાથ તરફ આગળ વધી રહ્યા અને અહીંથી ભવનાથનો ભાઈ અદ્ભુત નજારો આવે છે જો આખું ભવનાથ દેખાય અહીંથી સામે ગિરનારી મહારાજ જેની આપણે પરિક્રમા દૂધ પરિક્રમા આજે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ હવે વાહ ભાઈ વાહ જય ગિરનારી હરિઓમ હરિઓમ તો ફાઇનલી મિત્રો 5:30 થઈ ગયા અને આપણે હવે બોરદેવી જે ગેટ આવે છે ત્યાં પહોંચવા આવ્યા છીએ હવે ધીમે ધીમે લોકો આવી રહ્યા છે અને આપણે અહીંયા રાહ જોઈને બેઠા છીએ આપણે આગળ આવી ગયા છીએ અહીંથી હવે પરિક્રમાનો જે બોરદેવી ચેકપોસ્ટ ઓ જય ગિરનારી તો ભાઈ દૂધ પરિક્રમા પહોંચી ગઈ છે બોરદેવીના ચેકપોસ્ટ પાસે પહોંચવા આવ્યા છીએ અંતિમ ક્ષણો માટે જોડાયેલા રહેજો આપણી સાથે દર્શન કરવા માટે વાહ ભાઈ વાહ આવું જય ગિરનારી હવે પહોંચી ગયા છે ગિરનારના પગથિયા પાસે અને આપણી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહી છે વાહ ભાઈ વાહ ગિરનારીના નાદ સાથે મહાદેવના નાદ સાથે વાહ ભાઈ વાહ દૂધ પરિક્રમા મહાદેવ 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 જય ગિરનારી ગિરનારી મહાદેવ 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 હવે આપણે લંબે હનુમાન દાદાના મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ દૂધધારા પરિક્રમા સાથે જય બજરંગબલી મહાદેવ 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 નરેશ્વર મહાદેવ પાસે પહોંચવા આવ્યા છીએ ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ થઈ છે હર હર મહાદેવ 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 તો આપણે સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરી અને બાપુ સાથે બાપુના ચરણમાં બેઠા છીએ અને બાપુ બે શબ્દ આ પરિક્રમા વિશે જણાવશે
અને શાંતિપૂર્વક પરિક્રમા આપણી પૂર્ણ થઈ છે, દૂધધારા પરિક્રમા. તો બાપુ બોલો ગિરનારી મહારાજ શ્રી કર્મણ ભગત ભટકમવાળા બોલું છું. હા દૂધધારા ભટકમમાં જેઠ વદ 11 10/7/2026 હા ના રોજ પૂર્ણ થઈ ગઈ છે 6 વાગે. તો બહુ સુખ શાંતિથી ભટકમમાં પૂરી થાય. ઘણા માણસથી લાભ પણ લીધો હા. અને વ્યવસ્થિત ભટકમમાં ભર્યા. જંગલનું બધે વ્યવસ્થિત પાલન પણ કર્યું. હા. કોઈ પ્લાસ્ટિક ના લઈ ગયા, કોઈ આડાવરા ક્યાંય નથી ગયા હા. અને ભટકમમાં પૂર્ણ કરી. હા 6 વાગે ભટકમમાં પૂરી થઈ ગઈ છે. ગિરનાર સુખ શાંતિથી. હા આ ભટકમમાં દૂધધારા ભટકમમાં 72 વર્ષ થયા. હા એ તો સમયની અંદર અમારે રેન્જર ઓફિસર હતા હમ. વન ખાતામાં ભગતસિંહ બાપુ હા સરપંચ હતા. પૂછે તો એ લક્ષ્મણગીર બાપુ એને અમારા વેપારી રબાને નેસમાંથી બધા ભેગા મળે હમ ત્યારે દુષ્કાળ એવું હતું ત્યારે ભટકમાં ચાલુ કરી. હા 72 વર્ષ થયા છે. અખંડ દૂધધારા ચાલુ જ છે. હમ. તો ભાઈ આ હતી આજની દૂધધારા પરિક્રમા જે શાંતિથી પૂર્ણ થઈ છે. અને બાપુએ કીધું એમ 72 વર્ષ થયા અખંડ આ દૂધધારા પરિક્રમા 11ના દિવસે જેઠ વદની આ પરિક્રમા યોજાય છે. અને આજે આપણે પણ ગિરનારી મહારાજને પરિક્રમાનો લાભ લીધો. મેં અને પ્રદીપભાઈએ ખૂબ મજા આવી. અને હા વન વિભાગનો પણ ખૂબ સારો એવો આમાં કહેવાય ને સેવા રહી છે. લોકોની સારી એવા સેવા કરેલી છે. અને રસ્તામાં કોઈને કાંઈ હાનિ કાંઈ તકલીફ પડી નથી. તો સરસ મજાની આ પરિક્રમા પૂર્ણ થઈ છે અત્યારે. અને વાગી ગયા છે 6:15. તો મળશો આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનાર.